જૂનાગઢના વિશ્વ પ્રસિદ્ધ સક્કરબાગ ઝૂઓલોજીકલ ગાર્ડનમાં સિંહોની તંદુરસ્તી જાળવી રાખવા માટે એક અનોખો પ્રયોગ અમલમાં મુકાયો છે। પાંજરાની મર્યાદામાં રહેતા સિંહોમાં આળસ અને માનસિક થાક વધી ન જાય તે માટે એંગ્રીસમેન્ટ પ્રોગ્રામ નામની વિશેષ પ્રવૃત્તિ અમલમાં મુકાઈ છે। આ પ્રોગ્રામમાં સિંહોને રમવા, દોડવા, કૂદાકૂદી કરવા અને ખોરાક મેળવવા મહેનત કરવી પડે છે। ઝૂ સંચાલનોનો આ અભિગમ માત્ર ફિટનેસ પૂરતો સીમિત નથી। આ પ્રયોગથી સિંહોની શારીરિક ચપળતા અને માનસિક સક્રિયતામાં વધારો થયો છે। સક્કરબાગ ઝૂ જૂનાગઢ ખાતે લગભગ 100 થી વધુ પ્રજાતિઓના હજારેક જેટલા પ્રાણીઓ રાખવામાં આવેલા છે અને ફક્ત નિદર્શનના હેતુથી નહીં પણ એને કન્ઝર્વેશન બ્રીડિંગ પ્રોગ્રામ અર્થે એમનું બ્રીડિંગ પણ અહીંયા કરાવવામાં આવે છે। તો આમાંથી 6 પ્રાણીઓ સ્થાનિક પ્રાણીઓ એવા છે કે જેનું કન્ઝર્વેશન બ્રીડિંગ પ્રોગ્રામ પણ CZA ના માર્ગદર્શન હેઠળ અહીંયા ચલાવવામાં આવે છે। તો આ રીતે અલગ અલગ સમૃદ્ધિકરણની જે પદ્ધતિઓ છે એને આપણે ઉપયોગ કરી અને પ્રાણીનું જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય છે એ જળવાઈ રહે, વધારે એક્ટિવ રહે, વધારે સશક્ત રહે, નિરોગી રહે એવા હેતુથી આ બધું એનરિચમેન્ટ આપણે કરતા હોઈએ છીએ।